वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
સિવાય ડોક્ટર બાબરિયા સાહેબ, રમેશભાઈ બાબરિયા, વાંસદાથી પધારેલ શ્રી મનસુખભાઈ આસોદરિયા, તો આ દરેક મહાનુભાવ विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्थिताय नागाननाय स्तुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं लङ्गो पङ्गो लङ्घयते यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। उपस्थित તમામ મહાનુભાવો દીપ પ્રાગટ્ય વિધિ કરીને અગ્નિદેવને બોલાવી રહ્યા છે. આપણે સૌ તાળીઓના જોરદાર ગડગડાટથી તેને વધાવીએ. આવી બે બાળાઓ આવશે અને એ ઇંગ્લિશ મીડિયમની બાળાઓ એ પ્રાર્થનાને પ્રે કહેતો. Heavenly Father, we thank you for the past night and pleasant morning, in times of difficulty as well as in times of happiness. Lord, we need your blessing to maintain peace and unity under this roof. Lord, help us to be kind and good to others. Forgive our sins as we forgive those who sin against us. Lead us not into temptations, but deliver us from evil. Amen. Thank you. હવે શ્રી રુચિબેન પ્રવીણભાઈ બોરડ તેમની ભાષામાં આપણને પ્રાર્થના સંભળાવશે. શ્રી રુચિબેન પ્રવીણભાઈ બોરડ. Good morning to one and all present here. So now we'll have short prayer. Now before I learn to play, let me not forget to play God who kept through me the night and woke up in the early morning. Amen. ધ્વનિબેન સોરઠિયા એકદમ નાની બાળા છે, પણ એમને એટલો ઉત્સાહ છે કે મારે પણ સમાજ સમક્ષ કંઈક નવીન બતાવવું છે. તો એ ધ્વનિબેન મનસુખભાઈ સોરઠિયા અત્રે સ્ટેજ ઉપર આવશે અને તેમની કાલી ગયેલી ભાષામાં આપણને કંઈક કહેવા માંગે છે પ્રાર્થના સ્વરૂપે. તો બેન શ્રી ધ્વનિબેન આવે. ભીની ભીની નજરોથી આવકાર છે, સંબંધના બંધાતો નવો આકાર છે, સંબંધના બંધાતો નવો આકાર છે. ભીની ભીની નજરોથી આવકાર છે, ભીની ભીની નજરોથી આવકાર છે. હોઠ ગીત ગણગણે લઈ તો શું કરે,
કરું કે આ નાની બાળાને પ્રોત્સાહન રૂપે આપ પુષ્પગુચ્છ અર્પણ કરશો. શ્રી ગનીબેન સોરઠિયા. અને હવે આપણી સંસ્કૃતિ અને સંસ્કાર પ્રમાણે પધારેલા દરેક સમાજ શ્રેષ્ઠીશ્રીઓનું આપણે યથાયોગ્ય સ્વાગત કરવું જોઈએ. અને તેના માટે હું જે વ્યક્તિઓના નામ બોલું તેઓ ઝડપથી એક ઉદ્યોગપતિ શ્રી જાદવભાઈ સોરઠિયાનું સ્વાગત કરવા માટે હું આપણા સમાજના સંગઠનનું જેને એક વિચાર બીજ રોપેલું છે કે જેનાથી આપણે આજે આ સાકાર સ્વરૂપે સંગઠનને જોઈ રહ્યા છીએ એવા શ્રી જગદીશભાઈ કુંડળિયાને વિનંતી કરું કે આપ આવો અને સમાજની આ સંગઠનમાં જેણે પાયાનો પથ્થર મૂકેલો છે એવા શ્રી જાદુભાઈ સોરઠિયાનું દિલથી સ્વાગત કરો. ભાઈ શ્રી જગદીશભાઈ કુંડળિયા. સ્વાગત કરશો. આપણા અતિથિ વિશેષ જે પીએસઆઈ શ્રી પીએન પટેલ સાહેબ હતા, પણ પોલીસ ફોર્સની ફરજ એક એવા પ્રકારની ફરજ હોય છે કે જે 24 કલાક ઓન ડ્યુટી હોય છે અને એમને તાત્કાલિક બારડોલી ફરજ પર જવાનું થયું હોવાથી તેઓ પધારી શક્યા નથી. ત્યાર પછી શ્રી આપણા સૌના વિદ્યાગુરુ એવા શ્રી મુલાણી સાહેબનું સ્વાગત કરવા માટે હું મધુભાઈ સોરઠિયાને વિનંતી કરું કે આજ પધારો અને શ્રી વાલજીભાઈ મુલાણી સાહેબનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરો. શ્રી મધુભાઈ સોરઠિયા. સમાતું નથી કે અમારા વિદ્યાગુરુને આજ અમે સન્માનિત કરી રહ્યા છીએ, આજ અમે એનું સ્વાગત કરી રહ્યા છીએ. શ્રી વાલજીભાઈ મુલાણી સાહેબનું સ્વાગત કર્યું શ્રી મધુભાઈ સોરઠિયાએ. અને હવે એવા બીજા જે આપણા મહાનુભાવ કે જે અંકલેશ્વરથી ખાસ આપણા પ્રસંગની શોભા વધારવા માટે પધારે છે એવા શ્રી નિલેશભાઈ જી પટેલનું સ્વાગત કરવા માટે હું શ્રી ચંદ્રેશભાઈ કાનાણીને વિનંતી કરું. એવા જ બીજા મહાનુભાવ કે જે ગવર્મેન્ટ કન્સ્ટ્રક્શન વ્યવસાય આસોદરિયાનું સ્વાગત કરવા માટે હું આપણા સમાજના છોટે સરકાર શ્રી મગનભાઈ દેસાઈને વિનંતી કરું કે આપ આવો અને શ્રી મનસુખભાઈ આસોદરિયાનું સ્વાગત કરો. શ્રી મગનભાઈ દેસાઈ. શ્રી મગનભાઈ દેસાઈ. શ્રી મનસુખભાઈ આસોદરિયાનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરી રહ્યા છીએ. ત્યાર પછી માંથી સર્જન કરનાર સાહસિક ઉદ્યોગપતિ અને શ્રી મોટી કુકાવાવ પટેલ સોશિયલ ગ્રુપ ઓફ દક્ષિણ ગુજરાતના ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ હોરા નું સ્વાગત કરવા માટે હું શ્રી ઘનશ્યામભાઈ પાનસુરિયાને વિનંતી કરું કે જે કરવું પડે તે કરો, પણ આપણા સંગઠનને સુપરહિટ બનાવી દો એવા શ્રી કિશોરભાઈ હોરાનું સ્વાગત કરી રહ્યા છે શ્રી ઘનશ્યામભાઈ પાનસુરિયા. અને કે આપ આવો અને ધીરુભાઈનું સ્વાગત કરો. શ્રી દિનુભાઈ માંડણગા. શ્રી દિનુભાઈ માંડણગા શ્રી ધીરુભાઈ સોરઠિયાનું સ્વાગત કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓના ગડગડાટ વધારીએ. શ્રી જયંતિભાઈ ચોટિયા. સમાજ સંગઠનમાં એમને પહેલેથી જ એટલો રસ અને ઉંમર થઈ જવા સમાજ સંગઠનમાં તો એ શ્રી ભગવાનભાઈ ભુવાનું આપણે સ્વાગત કર્યું શ્રી વિઠ્ઠલભાઈ કાનાણીએ. તો આ હતું મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત. અને હવે આપણા હોલમાં બેઠેલા દરેક પરિવારજનોનું પણ આપણે સ્વાગત કરવું જોઈએ. અને એના માટે હું સ્વાગત પ્રવચન શબ્દોથી શરૂઆત કરું તો આ સ્નેહ મિલન સમારોહ પ્રસંગે બહારગામથી પધારેલ તમામ પરિવારજનો તથા અમારે સુરતમાંથી પધારેલ દરેક ભાઈઓ બહેનો
તથા નાના નાના બાળકો, શ્રી મોટી કુકાવાવ પટેલ સોશિયલ ગ્રુપ દક્ષિણ ગુજરાતના આ પ્રથમ સ્નેહ મિલન સમારોહમાં આપ સૌનું અમર હૃદયના ઉમળકાથી સ્વાગત કરીએ છીએ અને આપનું સ્વાગત કરતા અમો ધન્યતા અનુભવી રહ્યા છીએ. અને આપના સ્વાગતમાં વિશેષમાં કહું તો આપના આજ અહીં પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. આપના આજ અહીં પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નજર નીચી થઈ ગઈ છે. આ છે આપનું સ્વાગત. આપના સ્વાગતમાં સારા એ બગીચાના ફૂલોની નજર નીચી થઈ ગઈ છે, બધી ડાળીઓએ ગરદન ઝુકાવી છે આપના સ્વાગતમાં. જોકે સ્વાગત તો કોનું કરવાનું હોય જે આપણા કુટુંબના સભ્ય નથી અને બહારગામથી આપણે ત્યાં પધારે તો તે આપણા મહેમાન કહેવાય. પણ આજ તો અહીંયા સૌ શ્રી મોટી કુકાવાવ પટેલ સોશિયલ ગ્રુપ ઓફ દક્ષિણ ગુજરાતના સભ્યો એક પરિવારના સભ્ય તરીકે આપણે સૌ એકઠા થયા છીએ. આજે તો કોણ કોનું સ્વાગત કરે? આજે ઉપસ્થિત તમામ પરિવારજનોના મુખ ઉપર જે ઉત્સાહ અને જે ભાતૃભાવ જોવા મળે છે તે જ બતાવે છે કે આવનાર દરેક સભ્ય એ ઉપસ્થિત તમામ પરિવારજનોનું હૃદયના ઉમળકાથી એક ભાવભર્યું સ્વાગત કરે છે. અને આ સ્વાગતના આનંદમાં આજ અમને કહેવાનું મન થાય છે બાને કે બા આજ મૂકો આંધણ લાપસી તણા, બનાવો પકવાન ભાત ભાતના. આજ મૂકો આંધણ લાપસી તણા, બનાવો પકવાન ભાત ભાતના. આવ્યા છે કાકા કાકી, આવ્યા છે ભાઈ ભાભી, સાથે છે બાળ પુષ્પો કાન ગોપી તણા. આજ કરવી છે વાતો સુખ દુઃખ તણે. તો આ હતું આપ સૌનું શબ્દોથી સ્વાગત. અને હવે મિત્રો ભાઈઓ કહેવાનું તો આજ ઘણું છે, પણ સમયના અભાવે થોડીક આપણી આળસના લીધે આજે આપણે એક્ઝેક્ટ 4:15 વાગે આપણા સમારોહની શરૂઆત કરી રહ્યા છીએ. જે આપણો સમય હતો 3 વાગ્યાનો. આપણે શરમ થવી જોઈએ કે આપણા મહાનુભાવો રાઈટ 3 વાગે આવી ગયેલા અને આપણે પરિવારજનો સંગઠનના મંચ હેઠળ જયારે એકઠા થયા છીએ ત્યારે અને થઈશું ત્યારે એ પૂરો કરવો. એટલે બાકી કહેવાનું તો આજ ઘણું મન થાય છે. આજ તો સૌ અહીંયા આપણા જ ભેગા થયેલા છે, આપણા જ પરિવારના સૌ સભ્યો છે. આજ આપણે નહીં બોલીએ એકાબીજા અંદરો અંદર, આજ આપણે નહીં વાતો કરીએ તો કોણ કરશે? કઈ રોડ ઉપર નીકળવા વાળી વ્યક્તિને તો કઈ વાત ઉભી રાખીને વાત કરાતી નથી. જ્યાં આપણા હોય ત્યાં વાત થાય, પણ સમય તો સૌ પ્રથમ હું શ્રી મોટી કુકાવાવ પટેલ સોશિયલ ગ્રુપ ઓફ દક્ષિણ ગુજરાત ની રચના પાછળનો આપણો હેતુ શું છે, આ સંગઠનનો હેતુ કયા પ્રકારનો છે તે જો આપ સૌને જણાવું તો કુકાવાવની ખમીરવંતી ધરતીને છોડીને ઘણા વર્ષોથી આપણે વિકાસની હરણફાળ ભરતા એવા દક્ષિણ ગુજરાતમાં જ્યારે સ્થાયી થયા છીએ ત્યારે અને હજુ પણ ગામના યુવાનો દક્ષિણ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવવા માટે અને જીવનમાં કંઈક પ્રગતિ કરવા માટે જ્યારે આવી રહ્યા છે ત્યારે ઘણી વખત ગામના યુવાનોને આપણે રૂબરૂ મળવા છતાં પણ ખબર પડતી નથી કે ઓળખી શકાતા નથી કે આ વ્યક્તિ કોણ છે, શું કરે છે, ક્યાં રહે છે, તેની કોઈ જ માહિતી આપણને હોતી નથી. અને આના માટે પટેલ સમાજના ગ્રામજનોની એક એક કડીને જોડીને શ્રી મોટી કુકાવાવ પટેલ સોશિયલ ગ્રુપ ઓફ દક્ષિણ ગુજરાત નામની એક સાંકળ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વસેલા શ્રી મોટી કુકાવાવ પટેલ સમાજને એક છત્ર છાયા નીચે એકત્ર કરી સમાજના તમામ લોકોનો સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી ઉત્કર્ષ થાય અને ઉચ્ચ વૈચારિક ભાવના સ્થપાય તેવા શુભ હેતુથી શ્રી મોટી કુકાવાવ પટેલ સોશિયલ ગ્રુપ ઓફ દક્ષિણ ગુજરાતની આપણે સ્થાપના કરી છે. આજે સમાજમાં આજે આપણી સામે નજર સમક્ષ દાખલો છે, નીચે કુકડિયા પરિવારનું સ્નેહ મિલન સમારોહ છે. એવી રીતે દરેક ગામોના સ્નેહ મિલનો
સ્નેહ મિલન સમારોહના સમાચાર, પછી તે આંકડિયા ગામ હોય, અમરાપુર ગામ હોય, નાની કુંકાવાવ ગામ હોય, આવા નાના નાના ગામો હોય, છતાં પણ એમના એટલા સરસ મજાના સંગઠનો હોય છે, એવી સરસ મજાની સામાજિક સેવાઓ કરતા હોય છે. અને એ સામાજિક સેવાઓના સમાચાર જ્યારે આપણે બધા ટીવી ઉપર યા તો દૈનિક પત્ર મારફત વાંચતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ, ત્યારે દરેકના મનમાં એમ થયા કરતું હતું કે નાના નાના ગામો હોય છતાં પણ કેવા સરસ મજાના સંગઠનો એ બનાવે છે, કેવા સરસ મજાના સ્નેહ મિલનો યોજાય છે. તો આપણું ગામ તો તાલુકા મથકનું મેઇન ગામ કહેવાય, અને આપણે જ સંગઠિત થઈ શકતા નથી. આ વિચારથી દરેક વ્યક્તિ ધ્રુજી ગઈ હતી. પણ શરૂઆત કોણ કરે તે એક મોટો પ્રશ્ન હતો. હસ્તીને ગુમાવ્યા વિના હસ્તી નહીં મળે, બંધનમાં બંધાયા વિના મુક્તિ નહીં મળે, આંખો મીચી ગયા વિના જ્યોતિ નહીં મળે, અને ઊંડાણે ઉતર્યા વિના મોતી નહીં મળે. તો આ ધ્યેય હતું આપણું કે ઊંડાણે ઉતરવું પડે તો મંજૂર છે, પરંતુ શોધવા તો છે સાચા મોતી. અને એ સમાજ સેવા રૂપી મોતી આપણને ત્યારે જ મળશે કે જ્યારે આપણે આપણા સંત સેવા અને સહકારના સૂત્રને વળગી રહીશું. એકતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મના સૂત્રને આપણે જ્યારે વળગી રહીશું તો જ આ સમાજ સેવા રૂપી મોતીઓ આપણે મેળવી શકીશું. પછી તેના માટે, આ સંગઠન માટે, આ સમાજ સેવા રૂપી મોતી મેળવવા માટે ગમે તેટલી મુસીબતો કદાચ કેમ ના આવે, પરંતુ આપણે એ મુસીબતો સામે ટક્કર લેવાની છે. ભલે લાખો આવે મુસીબત, અમે ટકી જવાના. વટથી કહું છું કે હવે અમે ખીલી જવાના. તો આ છે આપણો વિશ્વાસ, આ છે આપણો ધ્યેય, અને આ છે આપણો હેતુ. હવે તાળીઓ પાડો તો મને સ્ટેજ ઉપર બિરાજમાન મહાનુભાવોમાંથી ઘણા મહાનુભાવો આજે અનિવાર્ય સંજોગોના લીધે પધારી શક્યા નથી. જેઓમાં શ્રી પીએસઆઈ શ્રી પીએન પટેલ સાહેબ, વાપીથી વાપી પટેલ સમાજના ટ્રસ્ટી શ્રી વિઠ્ઠલભાઈ બાબરિયા, સુરતમાંથી શ્રી ડોક્ટર રમેશભાઈ બાબરિયા. આ ત્રણ મહાનુભાવો અનિવાર્ય સંજોગોના લીધે આજે બાબરિયા સાહેબ પધારેલા છે. સાહેબ આવો, આપ પધારો, આપની રાહ જોઈએ છીએ અમે. શ્રી રમેશભાઈ બાબરિયા પધારી રહ્યા છે. પોતે સુરતમાં આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તરીકે પોતાની હોસ્પિટલ ચલાવે છે, અને કુંકાવાવ પ્રત્યે એમને એટલી લાગણી છે. સમયના અભાવે એ સમયસર નથી આવી શક્યા, પણ છતાં એ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છીએ. આપણે સૌ તાળીઓના ગડગડાટથી શ્રી રમેશભાઈ બાબરિયાનું સ્વાગત કરીશું. ઠીક છે, તેમનું મનનીય પ્રવચન આપશે તો શ્રી જાદવભાઈ સોરઠિયા. ભાઈઓ તથા બહેનો, પહેલી વખત માઇક પર બોલું છું, ભૂલ થઈ તો દાંત કાઢજો એટલે હું અટકી દઉં. ઉપસ્થિત મંચ પર મહાનુભાવો તથા તમામ પરિવારજનો, હેતુ વગર કે ઉદ્દેશ વગર ભેગા થતા માણસોને ટોળા કે તરીકે ઓળખાવવામાં આવે છે, પરંતુ આજે આપણે સૌ ચોક્કસ હેતુ અને ઉદ્દેશ સાથે એકઠા થયા છીએ. માટે હું આપ સૌનું શ્રી કુંકાવાવ પટેલ સોશિયલ ગ્રુપ દક્ષિણ ગુજરાત પરિવાર તરીકે ઓળખાવું છું. આપણે સંગઠિત સ્થાપનામાં ભલે પાછળ રહી ગયા, પરંતુ આપણામાં દરેક અને એકબીજાના ખંભે ખંભા મિલાવીને નોંધપાત્ર પ્રવૃત્તિઓ કરીને લાંબી મંજિલ કાપવાની છે, અને ઉન્નતમાં શિખરોની ટોચ પર પહોંચવામાં પ્રયત્નો કરવાના છે. આપણે મોટી કુંકાવાવના પટેલ સમાજનું સંગઠન સ્થાપીને
સેવાકીય પ્રવૃત્તિ કરવાની છે, જેથી બાળકો અને યુવાનોમાં જોશ, ઝુંબણ અને ઉત્સાહ પ્રેરણા જગાડી તેમને પ્રગતિશીલ બનાવી સુસંસ્કારી માનવીય ઘડતરનો પ્રયત્ન થઈ શકે. આપ સૌ એક આદર્શ સમાજના સભ્યો છો અને એટલા માટે આપની પાસે અને ખાસ કરીને આપના પરિવારના યુવાનો ભાઈઓ પાસેથી વધારે અપેક્ષા છે. તમે બહુ સબળ કારણ છે કે તમે કોઈ પણ સમાજ યા દેશનો ઇતિહાસ જોશો તો ખ્યાલ આવશે કે સમાજની ક્રાંતિના બીજા હંમેશા યુવાનો જ રોપ્યા છે. બીજા યુવાનો એ છે કે જેને સ્વપ્ન છે કે ધ્યેય અને આદર્શ છે. આવા યુવાનો થકી જ આપણું સંગઠનને વધારે સારી રીતે ચલાવી શકીશું. જય હિન્દ, જય ભારત. શ્રી જાદવભાઈ સોરઠિયા અગાઉ ક્યારેય ન બોલવાનો અનુભવ હોવા છતાં પણ આજ પોતાના પરિવારની સમક્ષ વિના સંકોચે જે વક્તવ્ય આપ્યું તે ખરેખર યુવાનોને અને આ સમાજના પરિવારજનોને એક શીખ સમાન છે. તો શ્રી જાદવભાઈ સોરઠિયાએ બહુ એક સારી સ્પીચ આપી એમ આપણે કહીશું, કારણ કે એમના જીવનનો એક પ્રથમ અનુભવ હતો અને હંમેશા અવસર વિનાનું બોલવું એ નિરર્થક હોય છે. જાદુભાઈ શરૂઆતમાં કહેતા હતા કે ભાઈ હું ક્યારેય બોલ્યો નથી સ્ટેજ ઉપર, એટલે મને તમે રહેવા દો, મને નહીં ફાવે. પણ એક પ્રમુખ તરીકે એના જીવનના જે કાંઈ અનુભવના નિચોડ હોય, જે કાંઈ એમણે જીવનમાં જે કાંઈ શીખેલું હોય, જે કાંઈ યુવાનોને પોતે શીખ આપવા માંગતા હોય, તો સમાજના યુવાનોની એવી લાગણી હતી કે તમને જેવું આવડે તેવું બોલો. આજ તો સૌ અહીંયા આપણો પરિવાર એકઠો થયેલો છે અને પરિવાર સમક્ષ બોલવામાં કોઈ વાંધો નહીં. અવસર વગર બોલવું એ નિરર્થક હોય છે. આજ તો અહીંયા અવસર છે અને શ્રી જાદવભાઈ સોરઠિયાએ પોતાનું મનનીય પ્રવચન આપ્યું. હવે શ્રી જાદવભાઈ સોરઠિયાએ તો આ સંગઠન માટે અગાઉ પણ ઘણી વખત એણે છે, ભગવાનભાઈ ગોવા છે, ભીખાભાઈ કાનાણી છે, રવજીભાઈ રામોલિયા છે, આ બધા આપણા જે વડીલ બંધુઓ છે એમણે ઘણી વખત સમાજ રચના માટે કોશિશ કરેલી. પણ મેં કીધું અગાઉ એમ સમયના અભાવે એ પોતે એ મંડળને, એ સંગઠનને ક્યારેય આગળ વધારી શક્યા ન હતા. અને એના માટે આ વખતે આ વડીલ બંધુઓનો એવો એક આગ્રહ હતો કે તમે યુવાનો કંઈક આગળ વધો અને તમે સમાજનું સંગઠન બનાવો. જે કાંઈ જરૂર પડે, જે કાંઈ તકલીફ પડે ત્યાં તો અમે ઊભા છીએ, તમે દોડો, આવનાર મુશ્કેલીનો સામનો તો અમે કરીશું. અને એના માટે જાદવભાઈ સોરઠિયા, હવે આપણે શું કહીએ, એમણે આ સમાજને ઋણમાંથી મુક્ત થવાનો ક્યારે મોકો જ નથી આપ્યો. અમે જયારે 10-15 ભાઈઓ જયારે શરૂઆતમાં વહેલા જાદુભાઈને ઘરે ગયા અને આ વાત થઈ, અગાઉ જગદીશભાઈ ગુનડિયા જાદુભાઈને મળેલા, ત્યારે જાદુભાઈ 20-25 જણ અને આપણે કંઈક નક્કી કરીએ. પછી જયારે જાદુભાઈની ઘરે આ મીટિંગ થઈ 15-20 ભાઈઓની, તો જાદુભાઈએ એ 15-20 જે પરિવારજનો હતા એમને રાતના 10 વાગ્યે જે સાચવા છે, એ તો કદાચ આપણે વેવાઈ વેલાને જ્યાં હોઈએ તો પણ એટલા ન સચવાઈએ, એટલા એ 15-20 ભાઈઓને સાચવા હતા. અને એને સમાજને એક મોટામાં મોટી હૂંફ આપી, એવી હૂંફ આપી કે એને શરૂઆતમાં અમે કોઈ અપેક્ષા લઈને પણ નતા ગયા, પણ એક સમાજના એક આગેવાન છે, આપણા પટેલ સમાજના એક મોટા ઉદ્યોગપતિ છે, તો એની શબ્દોરૂપી આશ્વાસન મેળવવા માટે અમે ત્યાં જાદુભાઈને મળવા ગયેલા. પણ જાદુભાઈ એ અમારી અપેક્ષાથી એક સ્ટેપ આગળ વધીને એને ત્યાં સુધી કીધું કે શરૂઆતના તબક્કે જે કાંઈ ખર્ચો થશે, જે કાંઈ તમારે ખર્ચો કરવો પડે તેમાં તમે મૂંઝાતા નહીં, એ બધો ખર્ચો અમે અમારા સોરઠિયા ફેમિલી તરફથી પૂરો પાડીશું. તમે મૂંઝાવમાં તમે આગળ વધો. હવે બન્યું એવું કે આ છેલ્લા 3 મહિનાથી આ સંગઠનની રચનાની અમે મીટિંગો કર્યા કરતા હતા. દર 7-8 દિવસે, 15 દિવસે કા જાદુભાઈને ત્યાં, કા જગદીશભાઈ કુંડડિયાને ત્યાં મીટિંગો દર રવિવારે લગભગ હોય જ. પછી 1-2 મીટિંગો પછી અમે પાછા એક વખત ભાઈ શ્રી જગદીશભાઈ કુંડડિયાને ત્યાં મીટિંગમાં બધા ભેગા થયા. લગભગ 40-50
પરિવારજનો હતા, ત્યારે અમે સમાજને ત્યાં આવેલા દરેક પરિવારજનોને આ વાત કહી કે જાદુભાઈ તરફથી આપણને શરૂઆતના તબક્કે દાન મળે છે કે જે કાંઈ ખર્ચો થાય તે સોરઠિયા ફેમિલી તરફથી, જાદુભાઈના ફેમિલી તરફથી પૂરો પાડવામાં આવશે. તો જાદુભાઈએ તરત જ એક સ્ટેપ આગળ વધી અને એવી જાહેરાત કરી કે આ 15મી ઓગસ્ટે જ્યારે આપણા સંગઠનની સ્થાપના દિવસ આપણે મનાવેલો છે, આ 15 ઓગસ્ટ 2004 થી આવતી 15મી ઓગસ્ટ તમારાથી થઈ શકે એટલું તમે એકઠું કરો, બાકી તો હું બેઠો જ છું. તો આ છે શ્રી જાદુભાઈ સોરઠિયાની ઉદારતા, આ છે એમનું દાનવીરપણું. તો આપણે એમને ફરી એક વખત તાળીઓના ગડગડાટથી વધાવીએ. એવા જ એક બીજા આપણા ઉત્સાહી, એમના ઉત્સાહની તો શું વાત કરીએ. દરેક મિટિંગમાં પોતે સચિન રે શ્રી કિશોરભાઈ વોરા, દરેક મિટિંગમાં એ સચિન થી સ્પેશિયલ અહીંયા આવ્યા હોય ને આવ્યા જ હોય. ત્યારે એવું નથી બન્યું કે કિશોરભાઈ વોરા મિટિંગમાં હાજર નહીં હોય. તો અમારી મિટિંગ પણ પાછું ભાઈ અંકલેશ્વર ભાઈઓ તમને કહીએ છીએ, અમારી મિટિંગ કેટલા વાગ્યા સુધી ચાલે ખબર છે? રાતના 2, 2:30, 3 વાગ્યા સુધી મિટિંગો ચાલે. છતાં પણ કિશોરભાઈ એટલું પોતાના ઔદ્યોગિક સામ્રાજ્યની વચ્ચે પણ સમય ફાળવીને એ સતત રાતના 2, 2:30 વાગ્યા સુધી મિટિંગોમાં હાજર રહેતા હતા. જાદુભાઈ પણ આવતા હતા. અને કિશોરભાઈને દરેક વખતે આપણે પૂછીએ ત્યારે એનો એક જ જવાબ હોય, જે કરવું પડે તે કરો, પણ મંડળને સુપરહિટ, આપણા સંગઠનને સુપરહિટ બનાવો. આ છે શ્રી કિશોરભાઈ વોરાના શબ્દો. આવા તો કંઈક કેટલાયના નામ ગણાવું. શ્રી આપણા મગનભાઈ દેસાઈ, મેં એમને કીધા કે આપણા સમાજના એ છોટે સરદાર છે. તો એ મગનભાઈ દેસાઈનો પણ એવો જ ઉત્સાહ, જરૂર પડે ત્યાં લાલ આંખ પણ કરે અને જરૂર પડે ત્યાં પીઠમાં હાથ પાછળ હાથ પણ ફેરવે. અને એના થકી આજે આપણે દક્ષિણ ગુજરાતમાં કુકાવાવ પટેલ સમાજનો કોઈ એવો સભ્ય બાકી નથી કે જેને આપણે આ સંગઠનમાં સમાવી ન શક્યા હોય. તો એ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે જેમ 552 રજવાડાઓને એકઠા કર્યા, એમ આજે શ્રી મગનભાઈ દેસાઈએ 351 કુકાવાવ પટેલ સમાજના સભ્યોને એકઠા કરેલા છે. એવા શ્રી મગનભાઈ દેસાઈ, શ્રી રમેશભાઈ ગેવડિયા, સામાજિક કામકાજના લીધે આજે આપણે સૌની વચ્ચે એ હાજર નથી અને કુકાવાવ જવાનું થયું હોવાથી એ આપણા સૌની વચ્ચે હાજર નથી. પણ એમનો એટલો ઉત્સાહ હતો કે આ વાડી આપણને જયારે 26 તારીખે ફાળવવામાં આવી ત્યારે રમેશભાઈને ખબર નહોતી કે 26 તારીખે વાડી ફાળવવામાં આવી છે આપણને. અને એ પહેલા એમને ધાર્મિક વિધિ કુકાવાવમાં હતી કરાવવાની, તો એ બધું ફિક્સ થઈ ગયેલું, એનું મુહૂર્ત આવી ગયેલું. તો રમેશભાઈને ખબર પડી કે આ 26 તારીખે આપણા સમાજનું અહીંયા સંગઠન છે અને ત્યારે આપણે સ્નેહ મિલન રાખેલું છે. તો રમેશભાઈ કેવડિયાએ ત્યાં આપણે કુકાવાવમાં બ્રાહ્મણને રોજ રાત્રે ફોન કરે કે મહારાજ તમે એ તિથિમાં કઈક ફેરફાર કરો, એ દિવસે તો હું આવી જ નહીં શકું, કારણ કે તે દિવસે તો અમારા પરિવારનું અહીંયા સ્નેહ મિલન છે. પણ હવે આપણે ધાર્મિક માન્યતાઓ એવી હોય છે કે એક વખત એ મુહૂર્ત આવી ગયેલું પછી પાછું નહીં ખેલાય. એટલે રમેશભાઈ કેવડિયા પોતાની હૃદયથી ઈચ્છા હોવા છતાં પણ આજે આપ સૌની વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા. એ રમેશભાઈ કેવડિયાએ વચ્ચે એક વખત એવું કહેલું કે આપણે સુરતમાં જો તમે ફંક્શન ન થઈ શકતું હોય, કારણ કે આપણા સમાજના સભ્યો આશરે 1500 ની આસપાસ છે, એટલે રમેશભાઈ કે જો સુરતની અંદર આપણને વાડીને કે એવી સારી જગ્યા ન મળી શકતી હોય તો આપણે સુરતની બહાર પિકનિક સ્પોટ જેવું કોઈ એવું સ્થળ પસંદ કરીએ કે જ્યાં આપણે આ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરીએ. અને એના માટે બસોની, પ્રાઇવેટ બસની જે કાંઈ જરૂર પડે એ બસની હું લાયન લગાડી દઉં. આ છે શ્રી રમેશભાઈ કેવડિયાના શબ્દો. જેટલી બસો જોઈએ તે બસોની હું લાયન લગાડી દઉં. તો આ છે પરિવારના દરેક સભ્યોનો ઉત્સાહ. પછી એ નાના મોટા દાતાઓ હોય કે તન અને મનથી સેવા કરનાર ઉત્સાહી સ્વયંસેવકો ભાઈઓ હોય. અને બની ગયા પછી એના પગથિયા તો હર કોઈ ચડી શકે, પણ એ બિલ્ડિંગમાં પાયાનો પથ્થર યા તો પાયાની જે ઈંટ મૂકવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ શ્રી જાદુભાઈ સોરઠિયાએ કરેલું છે. અને
એ આંકડો તો કદાચ આપણે જે જાહેર કરીશું એનાથી પણ આગળ જશે, પરંતુ છતાંય એ મર્યાદામાં રહીને અમે એક આંકડો રજૂ કરીએ છીએ કે હાલના તબક્કે આ સ્નેહ મિલન સમારોહ સુધીમાં લગભગ આશરે 1 લાખ રૂપિયા જેવો આ બધો ટોટલી ખર્ચો થશે. અને એ લાખ રૂપિયાના દાતા છે શ્રી આર રાજેશ એક્સપોર્ટના માલિક શ્રી જાદવભાઈ સોરઠિયા. એવા જ બીજા આપણા દાતા શ્રી કિશોરભાઈ મોરા છે કે જેમની એક એવી અદમ્ય ઈચ્છા છે કે આ સમાજના આ પરિવારના સભ્યોને પરિવારજનોને મારે એક દિવસ એક એવી શિબિરનું આયોજન કરાવવું છે, જેનું નામ કે હું અત્યારે નહીં આપું, પણ એક એવી શિબિરનું આયોજન કરાવવું છે કે જે શિબિરમાંથી આવ્યા પછી એ પ્રસંગને આ પરિવારજનો જિંદગીભર શ્રી કિશોરભાઈને વધાવીએ. આજની સભાના પ્રમુખ શ્રી જાદવભાઈનું નામ લઉં છું, મને 1976ની સાલ યાદ આવે છે. 1976ની અંદર હું ગેવરિયા સાહેબ કુકાવા હાઈસ્કૂલના ફાળા માટે આવેલા. ત્યારે જાદવભાઈને 76ની સાલની હાયર સેકન્ડરી 4ની વાત કરું છું. ત્યારે જાદવભાઈ મને કોરો ચેક આપ્યો કે મોરાણી સાહેબ આમાં લખવું એટલું લખીશું. ગોટાળાવાડીમાં કંઈક રહેતા, ત્યાં જ રહેતા ને, આ ગોટાળાવાડીમાં રહેતા ત્યારની વાત છે. પરમાત્મા એ આપ્યું છે અને આપવું તમને મળ્યું છે ને દેવું એ બહુ મુશ્કેલ છે. એ તો કોઈક વ્યક્તિ જેવી હોય કે આપી શકે. તો આજની સભાના પ્રમુખ શ્રી જાદવભાઈ, બીજા કુકાઓ ગામના વડીલો દેખાય છે એટલે વડીલો શબ્દ વાપરું છું. સભામાં આગળ મંચ ઉપર બેઠેલા મહાનુભાવો, મોટી બહોળી સંખ્યામાં ઉપસ્થિત કુકાઓની બહેનો, ભાઈઓ, કુકાઓ શબ્દ ગમે ત્યાં બેઠા હોય એને સાંભળીએ એટલે તરત આપણા કાન ચમકે. કુકાઓ લક્ષ્મણ બાપાની કુકાઓ ગમીને ગયા, ઉત્તર ભારતમાં ગયા હો, છપૈયામાં ગયા હો, ગમીને ગયા હો, કુકાઓનું નામ પડે એટલે તરત લક્ષ્મણ બાપાને સંભાળવા જોઈએ. આજે હું આ સ્થળે લક્ષ્મણ બાપાને એટલા માટે યાદ કરું છું કે બાપાનું કુકાઓ માટે મોટું ઋણ છે. આપણે બધા ભણીને જો આગળ આવ્યા હોત, મને તો એનો અનુભવ છે 35 વર્ષનો અનુભવ, અને ખરેખર અમને તો એનો અનુભવ છે કે કુકાઓમાં ક્યારે દુષ્કાળ નથી પડ્યો. બેફાકાળ મલકમાં પડ્યો છે પણ કુકાઓમાં નથી પડ્યો. એ મહારાજનું પુણ્ય છે, આવા સંતોનું પુણ્ય છે. અને આ જગ્યા કુકાઓની એવી ભૂમિ છે કે જેની અંદર આપણે કેટલીક વ્યક્તિઓને યાદ કરવી જ પડે. એમાં એન જે દેવાણી સાહેબ કે જેને કુકાઓ માટે બહુ મોટું દાન આપ્યું છે. આખો 60 વિભાગ કુકાઓને કરી આપ્યો હોત તો એન જે દેવાણીએ કરી આપ્યો છે. કાનજી બાપા કચ્છી પરિવાર એમના પૌત્રાએ બેઠા છે, પણ એમને પણ કુકાઓ માટે સારું દાન આપ્યું છે. કાગડાળ પરિવાર માટે પણ કુકાઓ, સંસ્થાની વાત નથી કરતો, ગામની વાત કરું છું. સંસ્થાને ગામ, સમગ્ર ગામની વાત કરું છું. ગામને માટે શું ભોગ આપ્યો છે. તો આવા વિરલાઓ કુકાઓની ભૂમિમાં પેદા થયા છે અને આપણે બધા કુકાઓના વતનીઓ છે. ભાઈ બોરડે સ્નેહ મિલનનો હેતુ શું છે તો બહુ સરસ સમજાયો કે આપણે શું કામ ભેગા થયા છે. ધાડ પાડવા જવાની છે નહીં, સંગઠન કરવાનું, સમાજને ઉપયોગી થવાનું છે, કુકાઓને ઉપયોગી થવાનું છે, અરસપરસ ઉપયોગી થવાનું છે, અરસપરસનો પરિચય મેળવવાનો છે. કોઈ આપણામાંથી દુબળો હોય તો મદદ કરવાની છે, કોઈ ધંધામાં ભાંગી ગયો તો સહાય કરવાની છે. આ બધા હેતુને લક્ષ્યમાં રાખી અને આ સ્નેહ મિલન ઉભું કર્યું છે. મિત્રો, સ્નેહીઓ, આ મિલન
હંમેશા સફળ એટલા માટે થશે કે એની પાછળ કોઈ સ્વાર્થ નથી. નિસ્વાર્થ ભાવને આ સંગઠન છે અને સૌ એમાં સહકાર. મને પ્રમ દિવસે ભાઈ બોરડને મળવા આવ્યા હતા ત્યારે મને કીધું, કુનડિયાએ મને કે સાહેબ એટલો બધો ઉત્સાહ છે આ કામ માટેનો અને એટલી બધી લાગણી છે. મને બહુ આનંદ થયો. મને પહેલા ફોન કર્યો કુકાઓ, મને કે મેં તો હું તો આવવાનો જ છું સમજો, પણ છતાં હું જરૂર પડે તો પણ આવું. સ્નેહ મિલન માટે ખાસ ઉપસ્થિત રહેવું એ મારી ફરજમાં આવે છે, કારણ કે હું કુકાવાનો વતની છું. બીજી વસ્તુ કે આપણે સ્નેહ મિલનમાં તો ઘણું બોરડભાઈએ કીધું અને કરવાનું છે, પણ સાથે સાથે આપણે એટલું કરવાનું છે. આપણે શું કરવાનું એવું કહું તમને. એક તો જાણે એ કે આપણે આપણા સંતાનોને વ્યવસ્થિત ભણાવવાના છે. બહેનો, સંતાનોને વ્યવસ્થિત ભણાવો, એને શીખવાડો. સંસ્કાર કુટુંબની અંદર લાવો, ઘરમાં સંસ્કાર લાવો, તો આપોઆપ છે એક સંસ્કારી સમાજ આપણો ઉભો થશે. મને યાદ છે લક્ષ્મણ બાપા કહેતા કે કુકાઓની દીકરી ભણેલી જે ગામમાં જશે એ ગામને ઉજાળશે. વિચાર કરો, 12 ધોરણ સુધી દીકરીઓ ભણી અને જે ગામમાં જાય તે ગામને ઉજાળે છે. કહેવાનું મારું તાત્પર્ય છે કે શિક્ષણ છે એ મહત્વની વસ્તુ. જીવનમાં શિક્ષણથી સંસ્કાર આવે છે, શિક્ષણથી પ્રગતિ થાય છે અને શિક્ષણથી માનવ જીવન વ્યસનમાંથી મુક્ત બને છે. હું ઈચ્છું કે આ મારી ઉનાળે છે કે રાત્રે સૂતી વખતે સુવે ત્યારે તમાકુ મોઢામાં નાખીને સુવે, સવારે તમાકુ કાઢે. પરિસ્થિતિ તમાકુના કારણે એવી રીતે આ બધો ભાગ એને કાઢી નાખવો પડે. કહેવાનું મારું તાત્પર્ય કે વ્યસન છે એ નુકસાન કરે છે. તો મિત્રો, વ્યસન છે એનું મોટું વૃક્ષ બનવાનું છે, ફાલી ફૂલીને મોટું થવાનું છે અને દેશને અને ખાસ કરીને કુકાઓને કોલેજ ન થઈ પણ કુકાઓમાં કોલેજ દર વર્ષે આપણે ત્યાં 300 થી 400 બહેનો 12 ધોરણ પાસ થઈને બહાર ભણવા કોલેજ માટે. અડધી ભણે છે, અડધી નથી ભણતી. જો ઘર આંગણે કોલેજ હોય તો આપણી વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો ભણી શકે. આ પણ એ ભવિષ્યનું, અત્યારે નહીં, ભવિષ્યનું એક લક્ષ્યાંક છે. તો આ સમાજ પણ આ કામની અંદર રસ લે, શિક્ષણમાં રસ લે, જે તલાવડીઓમાં રસ લે. આપણામાંથી કોઈ ધંધામાં ભાંગી ગયો હોય તો ઉભો કરવામાં રસ લે. કડવા સમાજની અંદર ખાસ છે, કડવા સમાજની અંદર એક ખાસિયત કે કોઈ મોટો ઉદ્યોગપતિ ભાંગી ગયો હોય તો એને સૌ મદદ કરે અને ઉભો કરી. એવી રીતે આપણામાં તો ગરીબ વિદ્યાર્થીઓ, હોશિયાર વિદ્યાર્થીઓ અને મા બાપ સામાન્ય મજૂરી કરતો, હીરાનું કામ કરતો, ભણાવી શકતો ન હોય તો એને પણ સમાજ ઉપયોગી થાય કે ભાઈ તારે કેટલી ફીની જરૂર છે, સમાજ પાસેથી લઈ લેજે, સમાજ તને ફી આપશે. તો આવું અને સમાજમાં દર વર્ષે ભેગા થઈ અને આપણે આપણા તેજસ્વી વિચારનો જે છે એનું આપણે સન્માન કરશું. એમાં મને વિશ્વાસ છે કે આપણે ભેગા થઈને એનું સન્માન કરશું કે જે દોડમાં પ્રથમ આવેલા હોય, પ્રાથમિક થી શરૂ થઈને કોલેજ સુધીમાં એનું આપણે સન્માન કરશું. અને આ બધા પરિબળો છે એ સંગઠન પાછળનો હેતુ છે. બહેનો ભાઈઓ, આ સંગઠન મજબૂત થાય. આમાં સંગઠનની અંદર એક વસ્તુ કે હું કરું છું એવું નહીં, આપણે કરીએ છીએ. જેમાં અભિમાન આવે, અહમ આવે, એ વસ્તુ તરત ભાંગી જાય છે. તો મિત્રો, જે કામ કરનારા સ્નેહીઓ મિત્રો, એ બધા કે ભાઈ આ કામ આપણું છે, સમાજનું છે અને સમાજને ઉપયોગી જ આપણે કામ કરવાનું છે. અને ભવિષ્યમાં સમાજમાં એક પ્રતિબિંબ આપણું પડવું જોઈએ કે નહીં ભાઈ, કુકાઓ સમાજ છે, કુકાઓનો વતની છે ને, કુકાઓ સમાજના શબ્દ છે ને, એ અમારા શબ્દ છે. પરમ દિવસે બોરડભાઈ મને કહેતા હતા કે આ સમાજનું સંગઠનને કારણે કેટલાકના ધંધાઓ પણ વિકસવા મળ્યા જે આમાં સભ્યો હતા. એમાં બધા ચાલો આપણે સમાજ મારફત કામ કરીએ, સમાજના પ્રતિનિધિ મારફત કામ કરીએ, જે કામ કરતા હોય. તો મિત્રો, વિશેષ કાંઈ નહીં કહેતા, આમાં તો અમારો તો ધંધો છે એ તમને બીજું કહી શકીએ, પણ જીવનને ઉપયોગી વસ્તુ મેં તમને 3-4 કીધી, એ જીવનમાં ઉતારજો. વ્યસનો નહીં રાખવા, સમાજને ઉપયોગી થવું અને શાંતિથી જીવવું. ગ્રહસ્થ જીવનમાં શાંતિ જાળવો. ઉત્તમમાં ઉત્તમ જીવન ગ્રહસ્થ જીવન છે, જો જીવતા આવડે તો.
નહીતર એ જીવન નકામું છે. તો મિત્રો ભાઈઓ, સૌ આપણે સંગઠનમાં સહકાર આપીએ. એટલું ને આપણું છે, આપણું પોતાનું છે એવું માનીને જીવીએ. એ જગત સાથે જય હિન્દ, જય ભારત. અનુભવ હોય છે અને એ જીવન અને જગતના અનુભવના નિચોડ રૂપે સાહેબે પોતાનું મનનીય પ્રવચન, પ્રાસંગિક પ્રવચન આપ સૌને આપ્યું. ખૂબ ખૂબ આભાર શ્રી મુલાણી સાહેબ. હવે બહેનોના વિભાગમાં ખાસ વિનંતી કે અવાજ નહીં થવો જોઈએ. માતાઓ, સ્વયંસેવકો ભાઈઓ ખાસ ધ્યાન આપે કે કોઈ પણ ઊભા નહીં થાય. આપણે સમારંભને વધારે આગળ નહીં લંબાવીએ, પણ આવેલા મહાનુભાવોને તો આપણે સાંભળવા જ પડે અને એ એક જીવનનો મોટો લાહો છે. તો એ લાહો આપણે આ તકે ન ચૂકીએ તેનું ખાસ ધ્યાન રાખીને શાંતિથી બેસીએ. અને અગાઉ મેં વાત કરી એમ શ્રી જાદુભાઈ સોરઠિયાના ફેમિલી તરફથી 1 લાખ રૂપિયા, શ્રી કિશોરભાઈ ઓરાના ફેમિલી તરફથી શિબિર પેટે 25,000 રૂપિયા. એવા બીજા જે આપણા નાના મોટા જે કોઈ દાતાઓ છે એના નામ હું અત્યારે ઝડપથી બોલું છું જેથી કરીને સમસ્ત પરિવારજનોને ખ્યાલ આવે. શ્રી પ્રવીણભાઈ બોરડ 5,000 રૂપિયા, શ્રી વેનુભાઈ વઘાસિયા 3100 રૂપિયા, શ્રી બાબુભાઈ રાગ 3100 રૂપિયા, શ્રી રજનીકાંતભાઈ ગોરધનભાઈ આસુંદરિયા 2500 રૂપિયા, શ્રી ઘનશ્યામભાઈ વલ્લભભાઈ બોરડ 2500 રૂપિયા, શ્રી ઘનશ્યામભાઈ મથુરભાઈ પાંસુરિયા 1000 રૂપિયા, શ્રી મદનભાઈ માવજીભાઈ દેસાઈ 1111 રૂપિયા, શ્રી વિનુભાઈ કલ્યાણભાઈ માંડણકા 501 રૂપિયા, શ્રી ચંદ્રેશભાઈ ભીખાભાઈ કાનાણી 2500 રૂપિયા, શ્રી મુકેશભાઈ ટીડાભાઈ આસોદરિયા 500 રૂપિયા, શ્રી જગદીશભાઈ રવજીભાઈ કુંદડિયા 2500 રૂપિયા, શ્રી જયંતિભાઈ રવજીભાઈ ચોવટિયા 1100 રૂપિયા, શ્રી જીતુભાઈ ભગવાનભાઈ સાવલિયા 251 રૂપિયા, શ્રી વિનુભાઈ નાનજીભાઈ કાનાણી 2500 રૂપિયા, શ્રી વિપુલભાઈ કેશુભાઈ વેકરિયા 1100 રૂપિયા, શ્રી પિયુષભાઈ પરસોત્તમભાઈ કાપડિયા 251 રૂપિયા, શ્રી મનસુખભાઈ મનજીભાઈ માંડણકા 501 રૂપિયા, શ્રી વિઠ્ઠલભાઈ ખીમજીભાઈ કાનાણી 500 રૂપિયા, શ્રી ધીરુભાઈ શંભુભાઈ માંડણકા 501 રૂપિયા, શ્રી ઉત્તમભાઈ કાનજીભાઈ વઘાસિયા 1100 રૂપિયા, શ્રી દિલીપભાઈ દેવસીભાઈ વઘાસિયા 251 રૂપિયા, શ્રી પુનાભાઈ શંભુભાઈ ઠુમર 501 રૂપિયા, શ્રી મનસુખભાઈ રવજીભાઈ કાનાણી 1001 રૂપિયા, શ્રી નરેશભાઈ વાલજીભાઈ મુલાણી 1001 રૂપિયા, શ્રી ધીરુભાઈ દેવજીભાઈ સોરઠિયા 1001, શ્રી રાજેશભાઈ ભીખાભાઈ કુંદડિયા 1051, શ્રી જયંતિભાઈ ગોવિંદભાઈ સોજિદ્રા 100 રૂપિયા, શ્રી વિઠ્ઠલભાઈ ધનજીભાઈ બાબરિયા 101 રૂપિયા. તો આ સર્વે દાતાઓનો આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમનો આભાર માનીએ. અને હવે પછી સમાજ માટે કાયમ સમાજ સેવાનું કામ કરવા માટે હંમેશા તત્પર, પછી એ કુકાવાવ ગામ હોય, અંકલેશ્વર હોય કે મુંબઈ હોય, કચ્છી ફેમિલીનું યોગદાન ક્યારેય સમાજ માટે ઓછું રહ્યું નથી. એવા કચ્છી ફેમિલીમાંથી આપણા સમારંભની શોભા વધારવા પધારેલા શ્રી નિલેશભાઈજી પટેલને હું વિનંતી કરું કે આપ પધારો અને પ્રાસંગિક ઉદ્બોધન આપો. શ્રી નિલેશભાઈજી પટેલ. શ્રી નિલેશભાઈજી પટેલ ટૂંકમાં તેમનું પ્રવચન આપશે. માનનીય પ્રમુખ શ્રી જાદવભાઈ તથા કમિટીના મેમ્બર્સ તથા આપણા ગામવાસીઓ, કુમકુમ પાટિકાથી મોટી કુકાવા નામાંકિત થયેલું આપણા સૌનું વતન એક દેવભૂમિ છે. શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય મહારાજ કે લક્ષ્મણ ભગત કે ગોપાળ ભગત જેવા ભગત આપણા મહાન પુરુષોની સંસ્કૃતિના આપણે સૌ વારસો છીએ.
અનેક વર્ષો સુધી કોઈને જાગીરો અને ખેત મજૂરી કરી પુરુષાર્થ અને રાજકીય નિર્ણયો તો શોષણ કરનારાઓને આજે દુઃખના દિવસો જોવા પડ્યા છે. ઇતિહાસ સાક્ષી છે અને તેનું પુનરાવર્તન ન થાય એ સાચો બોધપાઠ છે આપણી માટે. સાંસ્કૃતિક વસાવની કે શિક્ષણની કે વિકાસની વાત કરીએ તો એ આપણો ગ્લોબલ વર્લ્ડ તરફ જઈ રહ્યો છે અને હવે સમય આવ્યો છે ચિંતન અને મનનનો. પુરુષાર્થ દ્વારા આપણને જે કંઈ મળ્યું છે તેને સાચવવા માટેનો સમય આવા પ્રશ્નાર્થ સર્જાયો છે. સંપત્તિની સાથે પશ્ચિમના રંગ રેગાતું આપણું આ યુવા ધન અન્યના ઇતિહાસનું પુનરાવર્તન ન કરે એવું સમાજે આયોજન કરવું પડશે. સંપ્રદાયો કે કર્મકાંડમાં યુવા ધનને પરોવવાને બદલે નૈતિક મૂલ્યવાળો આપણો આ સમાજ બને તે પ્રમાણે આપણે પ્રગતિશીલ વિચારોને આવકારવા પડશે. કહેવાય છે કે સુરતને એક દાનવીર કર્ણની ભૂમિ કહેવાય છે. એક મહેનતથી 2 ગણું વળતર મળે. એક દાયકા પહેલા બધ સુરત શહેરને આપ સૌની મહેનતથી એક દીર્ઘદ્રષ્ટ અને અન્ય જે સારું કરે તેવા સ્વીકાર આ બધું આપ સૌના હૈયે વસ્યું છે. અને એટલે સુરતને આજે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ શહેર બનાવ્યું. આવા શહેરમાં વૈભવી જીવન જીવવા માટે મળે ત્યારે એક સામાન્ય વાત છે કે આપણે મૂળ ભૂમિ ધરતી પ્રેમ ઓછો થાય છે. મારી દ્રષ્ટિએ ધરતી પ્રેમ ઓછો થાય તે યોગ્ય નથી. ઇતિહાસ જોઈશું તો આપણને સમજાશે કે પહેલા બ્રાહ્મણો, વાણિયા અને દરબારો પાસેની ખેતીની જમીનો હતી. એમાંથી કોઈએ ધરતી પ્રેમ ન કર્યો, કોઈ પણ ખેતરમાં ન ગયા. આજે બ્રાહ્મણ, વાણિયા જમીન વિહોણા થયા તો ગણતધારનો એક કાયદો આવ્યો. એના લીધે જમીન માલિકો બન્યા આપણે અને દરબારો જમીન વિહોણા બન્યા. હવે આપણે સૌ ખેતી છોડીને શહેરમાં આવ્યા છે. જમીન અન્ય લોકો ખેડે છે. કદાચ 10-15 વર્ષમાં આવો જ કોઈ કાયદો આવશે જે આપણને જમીન વિહોણા કહી જશે. એટલે આપણે સૌએ સીધી આપણે જ્યાં વસવાટ કરતા હોય ત્યાં નજીકમાં ખેતીની જમીન ધારણા કરી અને એનું એક આયોજન કરવું જોઈએ, જેથી કરીને આપણા સંતાનો ખેડૂત પુત્ર મટી જમીન વિહોણાથી સંગતમાં ન બેસે. મારું માનવું છે કે સમાજ એક એના આગેવાનો સમય સૂચકતા વાપરી અગાઉથી યોજના કરે તો સમાજની આવનારી પેઢીઓ પણ ખુશખુશાલ રહેશે. અંતમાં એ જ કહેવાનું કે સુરતમાં વસવાટ કરતા આપણા સમાજના અગ્રણીઓ એ રસ લઈ અને તેમાં ખાસ કરીને જે જહેમત ઉઠાવી અને આ સ્નેહ મિલનનું આયોજન કર્યું છે તે સૌને ખૂબ ખૂબ મારો ધન્યવાદ. આભાર. નવ બે કરતા શાંતિથી આપણે થોડી વાર બેસી રહીએ. હવે આપણે સમારંભને વધારે લંબાવશું નહીં. 1-2 વક્તા બાકી છે. ત્યાર પછી મહેમાનોનું સન્માનપત્ર આપીને આપણે સન્માન કરીને આપણે આ સ્ટેજ પ્રોગ્રામને પૂરો કરીશું. ખાસ કરીને બહેનોમાંથી અવાજ વધારે આવે છે તો પ્લીઝ કંઈક શાંતિ રાખો. હવે આ દાતાશ્રીઓની યાદી વધારે ને વધારે લાંબી થતી જાય છે. તેમાં હું 3 નામ આવેલા છે તેને ઝડપથી આપની સમક્ષ રજૂઆત કરું તો 25,001 રૂપિયા શ્રી નાગજીભાઈ લવાભાઈ સાવલિયા હુડલીવાળા. આપણે સૌ તાળીઓના ગડગડાટથી નાગજીભાઈને વધાવીએ અને એમના જ દીકરા શ્રી અરવિંદભાઈ સાવલિયા કે જેઓ ધારા એન્ટરપ્રાઇઝ નામથી મિનરલ વોટરનું બધું કામકાજ કરે છે. એમણે પહેલેથી જ એવો સહકાર આપેલો કે કુકાઓ પટેલ સમાજનું હું જ્યાં સુધી આ ધંધો કરું ત્યાં સુધીમાં જે કાંઈ સ્નેહ મિલનો કે જે કાંઈ ફંક્શનો થાય એમાં રસોડામાં વાપરવાથી માંડીને તે પીવા સુધીનું તમામ મિનરલ વોટર પાણી અમે અમારા ફેમિલી તરફથી પૂરું કરીશું. તો તેમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને હવે આપણે આ વાતોમાં શ્રી ડોક્ટર રમેશભાઈ સાવલિયાનું સ્વાગત કરવાનું ભૂલી ગયા છીએ તો સાહેબને કહીએ કે અમને માફી આપશો અને હું શ્રી રમેશભાઈ
સાવલિયાનું સ્વાગત કરવા માટે રમેશભાઈ બાબરિયાનું સ્વાગત કરવા માટે રજનીભાઈ આસુંદરિયાને વિનંતી કરું કે આપ પધારો અને ડોક્ટર રમેશભાઈ બાબરિયાનું સ્વાગત કરશો. શ્રી રજનીભાઈ આસુંદરિયા. જે ક્ષેત્રમાં જવા માટે વિદ્યા અને મેઘાણી ટાવરમાં પોતે હોસ્પિટલ ચલાવે છે, કુકાવાવ સમાજનું એક આ રતન કહેવાય. હવે પછી નાના બાલિકાઓ પણ કંઈક કહેવા માંગે છે અને એવા જ એક બેન છે ભરૂચથી પધારેલા શ્રી જિજ્ઞાબેન જે દેસાઈ. તો એમને હું વિનંતી કરું કે તેમના અંતરમાં જે કાંઈ ઉર્મિઓ છે તે જે કંઈ કહેવા માંગે છે તે સમાજ સમક્ષ તેમની રજૂઆત કરે. શ્રી જિજ્ઞાબેન જે દેસાઈ. પ્રમુખ શ્રી સોરઠિયા, મુખ્ય મહેમાન, અન્ય આમંત્રિત મહાનુભાવો, સ્ટેજ પર બેસેલા સર્વ મહાનુભાવો અને સર્વ મારા અંકલ આંટીઓ તથા નાના ભૂલકાઓ, તમને સૌને મારા એટલે કે જિજ્ઞા દેસાઈના નમસ્કાર. આ કુકાવાવ સોશિયલ ગ્રુપ સ્થપાયું છે એ ખુશીની વાત છે અને એનાથી ખુશીની વાત તો એ છે કે આપણે બધા અહીં ભેગા થયા છીએ, બરાબર ને? અને હું મારી પોતાની વાત કહું તો મેં અત્યાર સુધીમાં ઘણા મંડળ જોયા છે, જેમ કે લેવા પટેલ મંડળ, કડવા મંડળ, સૌરાષ્ટ્ર મંડળ, મહેસાણા મંડળ. પરંતુ એક જ ગામના વતનીઓનું જો કોઈ મંડળ સ્થપાયું હોય તો એવું મેં જોયેલું આ પહેલું મંડળ છે અને એથી જ મારી ખુશીનો કોઈ પાર નથી. આથી જે અંકલે આ મંડળની સ્થાપના કરવામાં પોતાનો સહકાર આપ્યો છે એમને હું મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. અને આ જ રીતે આપણે વખતો વખત મળતા રહીએ અને એકબીજાને જાણતા ઓળખતા થઈએ તેવી મારી ઈચ્છા છે. અરે આજની ખુશીમાં હું તમને મારા વિશે જણાવવાનું તો ભૂલી જ ગઈ. હું ભરૂચથી આવું છું અને હું સ્ટાન્ડર્ડ 12 સાયન્સની સ્ટુડન્ટ છું. હું સંગીતમાં ઉપાંત્ય વિશારદની પરીક્ષા આપવાની છું અને ભરતનાટ્યમમાં વિશારદની પરીક્ષા આપી ચૂકી છું. અને મારી એક ઈચ્છા છે કે જો મોકો મળશે તો અહીં સુરતમાં જ ભરતનાટ્યમના ક્લાસ શરૂ કરીશ, જેથી આપણા મંડળની બહેનોને એનો લાભ મળે. અને બીજી એક ખાસ વાત કહું તો આપણે આજે ભગવાનને કેમ ભૂલીએ? ગીતામાં કહેવામાં આવ્યું છે કે કણ કણમાં ભગવાન છે. તો અહીં તો આપણે કેટલા બધા કણ ભેગા થયા છીએ, અહીં તો ભગવાન અવશ્ય હશે જ. મારી મમ્મીએ ભગવાન ક્યાં ક્યાં છે તે દર્શાવતું એક સુંદર કાવ્ય લખ્યું છે. એ આજે મને રજૂ કરવાનો મોકો મળ્યો છે. તમે સાંભળશો, સમજાશે. કેશવ, હું ગોતું તને ઘનઘોર વાદળીઓમાં, વર્ષીને મેઘધરા તૃપ્ત બની તોય, નિરાશ રહું આજ શાને. માધવ, હું ગોતું તને આમ્રકુંજ વનોમાં, કોયલ ટહુકાના તોફાને ચડી તોય, નિરાશ રહું આજ શાને. શ્રીધર, હું ગોતું તને ધરા ઝરણા કંદરામાં, વહેતા ઝરણા શીતળ કન્યા તોય, નિરાશ રહું આજ શાને. ગોવિંદ, હું ગોતું તને મંદ અનિલ સથવારે, વાયરા વસંતના ઝપટાઈ ગયા તોય, નિરાશ રહું આજ શાને. દામોદર, હું ગોતું તને હજારો નિરાશાઓમાં, નિરાશામાં આશાનો સંગ મળ્યો તોય, નિરાશ રહું આજ શાને. શ્રી કૃષ્ણ, મળશો જ મળશો મનમાંથી રહ્યું છે, આશા સહારે નામ હાકી રહ્યો છે, હવે નિરાશ રહેવું શાને. આજના માનવીય સંસ્થાના વિભિન્ન ક્ષેત્રોમાં ઘણી પ્રગતિ કરી છે, પરંતુ તે પોતાની અંદર રહેલા આત્મા કે જે પરમાત્મા છે તેને ઓળખી શક્યો નથી અને તેને ઓળખવાનો તેણે પ્રયત્ન પણ નથી કર્યો. આજે જ્યારે દુનિયા 21મી સદીમાં પ્રવેશી ચૂકી છે, મનુષ્યએ તારા અને ગ્રહોના વિવિધ રહસ્યોનું ઉદ્ઘાટન કર્યું છે, વિજ્ઞાનના ક્ષેત્રમાં વિવિધ પ્રગતિ કરી છે, તેણે સમુદ્રના ઊંડાણને ઓળખી લીધા છે અને માઉન્ટ એવરેસ્ટ અને એવા અન્ય કેટલાય ઊંચા પહાડોની ઊંચાઈને હાંસલ કરી લીધી છે. એ પ્રગતિશીલ યુગ સાથે આપણે તાલ મિલાવીને ચાલવું પડશે અને એ માટે સૌથી ભલે આપણે મોટો બિઝનેસ હોય
પણ તેમ છતાંય અમારા જેવા બાળકોને શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે, કારણ કે બિઝનેસની નાવને શિક્ષિત સુકાનીની જરૂર હોય છે અને આ શિક્ષિત યુવાનો જ આપણા દેશ, ગામ, રાષ્ટ્ર, શહેરની ઉન્નતિ માટે મદદરૂપ બનશે. So I request you, please help your children in being educated and give them proper atmosphere, because this educated one help us to convert our country in smart, progressive and educated country. Thank you. બેન શ્રી જીજ્ઞાબેન એમની અંતરની ઉર્મિઓને આપની સમક્ષ રજૂઆત કર્યો. બહુ મોટું ઋણ છે, એ ઋણને તો આપણે ક્યારેય નહીં ચૂકવી શકીએ, પણ યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આપણે એ મંચસ્થ મહાનુભાવોનું સન્માન કરીશું અને એ સન્માન રૂપે આપણે એમને એક સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મૃતિ ચિહ્ન આપીશું. તો એ સન્માન સમારોહને આગળ વધારીએ તો સંસ્થાના પ્રમુખ અને સમારોહના પણ પ્રમુખ શ્રી જાદવભાઈ સોરઠિયાને સન્માનપત્ર અર્પવા માટે શ્રી પ્રવીણભાઈ બોરણને વિનંતી કરું કે આપ આવો જલ્દી અને શ્રી જાદવભાઈ સોરઠિયાનું સારા એ સમાજ, સારા એ સંગઠન વતી તાળીઓના ગડગડાટથી આપણે એમને બતાવીએ શ્રી જાદવભાઈ સોરઠિયા. હું વિનુભાઈ કાનાણીને વિનંતી કરું કે તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવે અને ગુરુજન શ્રી મુલાણી સાહેબનું સ્વાગત કરશે. શ્રી વિનુભાઈ કાનાણી ભાઈ જે આપણે માટે કામ કર્યું છે એવું તો કોઈએ નથી કર્યું, અને સરદારનું સન્માન, સરદારનું સ્મૃતિ અમને મળતું હોય તો અમારે પણ સરદારની જેમ જ આ સંગઠનને ઉપયોગી થાય એવું કામ કરવાનું. સૌ પરિવારજનો તાળીઓથી શ્રી સાહેબનું અભિવાદન કરશે. એવા એક બીજા સદાય સમાજ સેવા માટે તત્પર રહેતા શ્રી કચ્છી ફેમિલીમાંથી પધાર્યા. હવે સંગઠન પ્રત્યે ચિહ્ન આપીને સન્માન કરવા માટે હું શ્રી બાપભાઈ રાંકને વિનંતી કરું કે તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવશે અને એનો તાળીઓથી મનસુખભાઈનું અભિવાદન કરશે. એવા જ અન્ય એવા અનેરા ઉત્સાહી અને સમાજના સંસ્થાના ઉપપ્રમુખ એવા શ્રી કિશોરભાઈ વોરાનું સન્માન કરવા માટે શ્રી કેશુભાઈ સોરઠિયાને વિનંતી કરું કે તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવીને શ્રી કેશુભાઈ સોરઠિયા શ્રી કિશોરભાઈ વોરાનું સ્મૃતિ ચિહ્ન આપીને સન્માન કરશે. કલ્યાણભાઈ કાતરોટિયા તૈયાર રહે. શ્રી કિશોરભાઈ વોરાનું સ્મૃતિ ચિહ્ન આપીને સન્માન કરી રહ્યા છે શ્રી કેશુભાઈ સોરઠિયા. હવે ડોક્ટર રમેશભાઈ બાબરિયાનું સ્મૃતિ ચિહ્ન આપીને સન્માન કરવા માટે હું શ્રી કલ્યાણભાઈ કાથરોટિયાને વિનંતી કરું કે તેઓ ઝડપથી સ્ટેજ ઉપર પધારી ડોક્ટર રમેશભાઈ બાબરિયાનું સન્માન કરશે. શ્રી કલ્યાણભાઈ કાથરોટિયા. રમેશભાઈ બાબરિયા ડોક્ટર સાહેબને સન્માની રહ્યા છે શ્રી કલ્યાણભાઈ કાથરોટિયા. હવે શ્રી ધીરુભાઈ સોરઠિયાને સન્માન શ્રી એવી જ રીતે સમાજના વડીલ શ્રી ભીખાભાઈ કાનાણીનું સ્મૃતિ ચિહ્ન આપીને સન્માન કરવા માટે હું એવા જ બીજા સમાજના વડીલ શ્રી રવજીભાઈ રામોલિયાને વિનંતી કરું. શ્રી ભીખાભાઈનું સન્માન કરી રહ્યા છે શ્રી રવજીભાઈ રામોલિયા.
હવે એવા બેન શ્રી જિજ્ઞાબેનજી દેસાઈને હું વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે અને આપણા એક હંમેશા સમાજ માટે સમાજ સેવા માટે તત્પર રહેતા એવા કચ્છી ફેમિલીમાંથી પધારેલ શ્રી નિલેશભાઈજી પટેલ એમને સ્મૃતિ ચિહ્ન આપીને જિજ્ઞાબેન જે દેસાઈને સન્માન પત્ર અર્પણ કરી રહ્યા છે શ્રી નિલેશભાઈજી પટેલ. થેન્ક યુ બેન. હવે એક બીજી અગત્યની જાહેરાત, એમની અનુકૂળતા મુજબ આપણે એક શિબિરનું પણ આયોજન કરીશું. એક પિકનિક સ્પોટ પર જઈને આવતા વર્ષે દિવાળી પછી એક શિબિરનું પણ આયોજન કરવાનું કિશોરભાઈનો ઉત્સાહ છે. અને બીજું આપણે આ દિવાળી ઉપર શુભેચ્છા કાર્ડ શ્રી મધુભાઈ સોરઠિયા તરફથી એમની સ્પોન્સરશિપ નીચે આપણે એક દિવાળી કાર્ડ પણ આપણા કુકાવાવ પટેલ સમાજના દરેક સભ્યને, પછી તે અમદાવાદ રહેતા હોય, બોમ્બે રહેતા હોય કે ભાવનગર રહેતા હોય, ઇવન આપણે ગામમાં પણ મોકલાવીશું. મોટા મોટા આગેવાનોને, નાથા બાપા દેવાણીને પણ મોકલાવીશું, મુંબઈ કચ્છી પરિવારને પણ મોકલાવીશું, જેથી કરીને સમાજના દરેક આગેવાનોને આપણા સંગઠનનો, આપણી એક્ટિવિટીઝનો, આપણી પ્રવૃત્તિઓનો ખ્યાલ આવે. અને એ દિવાળી કાર્ડ માટે અત્યારે સંસ્થાને પોતાને પણ એક ફંડની જરૂર છે. એટલે આપણે જે આમંત્રણ કાર્ડ છપાવેલા એમાં પણ આપણે એક એડવર્ટાઇઝ માટેનું એક પેજ ખાલી રાખેલું, અને એવું એક બીજું આયોજન આપણું દિવાળી કાર્ડ માટેનું પણ છે. એડવર્ટાઇઝ માટેના આપણે એક બે પેજ ખાલી રાખીશું, જેથી કરીને આપણા સમાજના જે કોઈ ધંધાર્થી ભાઈઓ હોય અને એમને પોતાની એડવર્ટાઇઝ આપવાની ગણતરી હોય તો એ 1001 રૂપિયા રાખેલા છે એના માટેના. તો એ તાત્કાલિક શ્રી જગદીશભાઈ કુંદડિયાની મેડિકલે અથવા મધુભાઈ સોરઠિયાની દુકાને કતારગામ વિસ્તારમાં આ બે જગ્યા આપણે હવે પછીની મેઇન ઓફિસો છે, તો એ બે ઓફિસોમાંથી કોઈ પણ એક જગ્યાએ જઈને પોતાનું નામ નોંધાવી દે. તો આ ખાસ સૂચના, પછી પાછળથી કોઈ એમ નહીં કહે કે અમે રહી ગયા. કોઈ આવેલા છે? હવે સાવલિયા પરિવારનું પણ આ સંસ્થાને, આ સમાજને બહુ મોટો આર્થિક સહયોગ મળેલો છે. અગાઉ મેં કીધું એમ મિનરલ હોટલનું અરવિંદભાઈ સાવલિયા તરફથી સંસ્થાની જ્યારે પણ સંસ્થાના કોઈ ફંક્શનો હોય ત્યાં સુધી તો એ આર્થિક સહયોગ મળતો જ રહેશે. અને હમણાં થોડી વાર પહેલા એના પપ્પાએ પણ 25,001 રૂપિયાની દાનની જાહેરાત કરેલી છે. તો એ સાવલિયા પરિવારમાંથી આપણે અરવિંદભાઈ સાવલિયાને બોલાવીએ અને સમાજના આગેવાન તરફથી એમને આપણે સ્મૃતિ ચિહ્ન આપીને એમનું સન્માન કરીશું. તો શ્રી અરવિંદભાઈ સાવલિયાને સ્મૃતિ ચિહ્ન આપી રહ્યા છે. આપણે તાળીઓથી એમને વધાવીએ. પછી હવે એક બે આપણા વક્તાઓ બહારગામથી પધારેલા રહી જાય છે. એકાદ યુવાન પણ રહી જાય છે કે જેને ઘણા દિવસથી એવી તમન્ના હતી કે હું પણ કંઈક સમાજને કહેવા માંગુ છું. તો એક એવા યુવાનને પણ આપણે સાંભળવાના છે. અને એ પહેલા ભરૂચથી પધારેલા જીએનએફસી કંપનીમાં બહુ સારી એવી પોસ્ટ ઉપર પોતે ફરજ બજાવી રહ્યા છે એવા શ્રી જયંતિભાઈ પુનાભાઈ દેસાઈને હું વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવીને પ્રાસંગિક ઉદ્બોધન આપશે. શ્રી જયંતિભાઈ દેસાઈ. સમાજના આ સોશિયલ ગ્રુપને જે પ્રમુખ સ્થાને બેઠેલા યાદવભાઈ તથા મહાનુભાવો તથા ભાઈઓ અને આ એક પરિવાર એક વસ્તુ એવી છે કે જેથી આપણને એવું થાય કે આ બધા આપણા જ ભાઈઓ છે.
અને એના જે મૂળ રૂપે જે જાદવભાઈએ શરૂઆત કરી એ ખરેખર પ્રશંસનીય છે. અને પરિવારથી આપણા જે બધા ભાઈઓ છે એમને મદદરૂપ થશે, બધા એકબીજાને હળશે મળશે, દરેકના ધંધામાં પછી દરેકની કોઈ અભ્યાસ ક્ષેત્રે જો પ્રગતિ કરવાની હોય સંબોધન કર્યું. સમયની પાબંદી છે. नजर ढूंढती थी जिसे पा लिया है, उड़ीदों के फूलों से दामन भरा है. नजर ढूंढती थी जिसे पा लिया एक रहेंगे. હવે ગુણોની જો કોઈ સીમા હોય તો એ દાન છે. ભાઈઓ ધ્યાન રાખજો, આજે સંસ્થાને આપણા આર્થિક સહયોગની ખાસ જરૂર છે. હજુ આપણે આપણી સંસ્થા એક બાળકની જેમ પાપા પગલા અને 501 રૂપિયા શ્રી ભગવાનભાઈ ભોવા તરફથી આ સંસ્થાને દાન મળે છે, તો તેમનું પણ આપણે તાળીઓથી સ્વાગત કરીએ. હવે એક જ યુવક સાંભળવાનું બાકી રહે છે, પછી આપણે આભાર વિધિ કરીને આ સમારોહને અહીંયા સમાપ્ત કરીશું. એ યુવક છે કે આવા નવ યુવાનો આટલી બધા પરિવારજનોની બહોળી સંખ્યાની વચ્ચે આપણે 50 વર્ષે પહોંચીએ છીએ છતાં પણ બોલી શકતા નથી સમાજની વચ્ચે. જ્યારે આજે 17-18 વર્ષનો યુવાન પોતાના વિચારો સમાજ સમક્ષ રજૂઆત કરવાની હિંમત કરી શકે છે, એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. શ્રી કલ્પેશભાઈ કાનાણી. સમારંભના પ્રમુખ શ્રી જાદવભાઈ સોરઠિયા, સમારંભના પ્રમુખ શ્રી જાદવભાઈ સોરઠિયા, અતિથિ વિશેષ શ્રી PN પટેલ સાહેબ કે જે આપણે અહીંયા ઉપસ્થિત રહ્યા નથી, તથા આમંત્રિત મહાનુભાવો અને અન્ય મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરતા હું આનંદની લાગણી અનુભવું છું. શ્રી મોટેકુકાવ પટેલ સોશિયલ ગ્રુપ ઓફ દક્ષિણ ગુજરાત પ્રથમ સ્નેહમિલન સમારોહ પ્રસંગે આપણે સૌ પ્રથમવાર મળી રહ્યા છીએ, ત્યારે સમાજના વિકાસ માટે વિચાર વિનિમય રજૂ કરવાના છે. શ્રી મોટેકુકાવ ગામના પટેલ પરિવારના દરેક સભ્યો સંગઠિત થઈ સમાજના વિકાસ માટે યથાયોગ્ય ફાળો આપવાનો છે. માટે આપણે આપણા ગામના તેમજ સમાજના વિકાસ માટે કંઈક કરવાનું છે. જો આપણે આપણા સમાજના વિકાસ કરવો જ હોય અને તે માટે કેટલાક મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખવા પડે છે. તે માટે જો પહેલો મુદ્દો હોય તો તે એજ્યુકેશન છે. એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ અવર સોસાયટી એન્ડ સ્ટુડન્ટ્સ કે દે આર ફ્યુચર ઓફ અવર સોસાયટી. કે વિદ્યાર્થીઓ છે ખૂબ ઊંચું હોય છે, માટે કે જે હાઈ સ્ટડી કરતા વિદ્યાર્થીઓ છે તેમને જે નબળી પરિસ્થિતિ હોય તો તેમને આપણે આર્થિક સહાય કરવી જોઈએ. જેમ કે તેમને આપણે સ્કોલરશીપ તથા જો બને ત્યાં સુધી કોઈ સ્કોલરશીપ આપવી જોઈએ તથા તેમને કોઈ લોન અમુક % લોન આપવી જોઈએ, જેથી તે પોતાનો હાઈ સ્ટડીનો કોર્સ પૂરો કરી શકે અને આપણા ગામનું તથા આપણા સમાજનું ગૌરવ વધારી શકે. જ્યારે લોઅર લેવલના સ્ટડી કે જે આપણે પાયારૂપ છે, માટે લોઅર લેવલનો જે સ્ટડી લેવલ છે તેમને આપણે સૌપ્રથમ મોટિવેટ કરવા જોઈએ કે જેથી એમને મોટિવેટ કરવા માટે તેમને નાની મોટી કોઈ સ્કોલરશીપ આપવી જોઈએ તથા તેમને ફ્રી સ્ટડી મટીરિયલ, ફ્રી નોટબુક જેવી સહાય કરવી જોઈએ તથા તેમને ઇનામ વિતરણ તથા અન્ય ફંક્શન્સ રાખવા જોઈએ. અમને એક્ટિવિટીઝ કરાવવી જોઈએ કે જેથી તેઓ પોતાનામાં જે આવડત હોય તે રજૂ કરી શકે. ત્યારબાદ આપણે કંઈ બીજો પોઈન્ટ લઈએ તો તે છે આર્થિક પરિસ્થિતિ જેની નબળી હોય તે આપણા સમાજમાં કોઈને આર્થિક નબળી પરિસ્થિતિ હોય તો આપણે તેને સહાય કરવી જોઈએ. તો ફર્સ્ટલી કે આર્થિક નબળી પરિસ્થિતિનો પોઈન્ટ એક બહુ મહત્વનો ધરાવે છે, કારણ કે આ એક એવો પોઈન્ટ છે કે જેમાં ઘણા બધા વિવાદ ઊભા થતા હોય છે, ઘણા બધી વાદ વિવાદ ઊભા થતા હોય છે, જેના લીધે આ મંડળ પડી ભાંગતું હોય છે. માટે આ પોઈન્ટ ઉપર આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જેથી ગામનું મંડળ સુવ્યવસ્થિત ચાલી રહે. ત્યારબાદ ફર્સ્ટ પોઈન્ટ છે સેકન્ડ પોઈન્ટ છે રોજગારી. કે આપણે જાણીએ છીએ કે આપણા દેશની મોટામાં મોટી સમસ્યા રોજગારી તેમજ વસ્તી વધારો છે. તો આપણે આપણા સમાજમાં જો કોઈ બેરોજગાર વ્યક્તિ હોય તો તેમને તેમના લાયક કોઈ કામ ઉપાડવા માટે મદદ કરવી જોઈએ કે જેથી તે પોતાનો જીવન ગુજરાન ચલાવી શકે. ત્યારબાદ તે પોઈન્ટ છે કુરિવાજો. કે આપણા સમાજમાં
ઘણા બધા કોઈ એવા રિવાજો જોવા મળે છે કે જેના લીધે સમાજનું જીવન મુશ્કેલી બની રહ્યો છે. માટે આ રિવાજો છે કે જેને આપણે દૂર કરવા જોઈએ, જેથી આપણું જીવન સરળ બની રહે. ત્યારબાદ સૌથી મહત્વનો મુદ્દો હોય તો તે છે યુવા વર્ગ, કે આપણા સમાજમાં જે કોઈ યુવા વર્ગ છે તેને આપણે મોટિવેટ કરવા જોઈએ કે જેથી આપણે સમાજને આગળ લાવી શકીએ, આપણે આપણા ગામને આગળ લાવી શકીએ. તો આ યુવા વર્ગ તેમાં હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ, અમુક જોબ વર્કર્સ તેમજ રત્ન કલાકાર ભાઈઓ કે જેનો સમાવેશ થાય છે. માટે વિદ્યાર્થીઓ તો જે પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે અને જોબ વર્કર કે બીજી પ્રવૃત્તિઓ તો આવતી જ હોય છે, પણ જ્યારે આપણે જોઈએ રત્ન કલાકાર ભાઈઓ કે તેમના જીવનમાં તો શું સવારથી સાંજ સુધી તો એકને એક જગ્યા પર બેસીને તે હીરાને આકાર કરતા હોય છે. માટે તેમના જીવનમાં કોઈ નવી પ્રવૃત્તિ થતી જ નથી. તો આપણે આ રત્ન કલાકાર ભાઈઓ છે આપણા સમાજના, તેમને આગળ લાવવા છે અને તેમનામાં કંઈક નવીન લાવવું હોય તો તેમના માટે કેટલાક આપણે એક્ટિવિટીઝ કરવી જોઈએ કે જેથી તેઓ આગળ આવી શકે. માટે આ રત્ન કલાકાર ભાઈઓ છે તેમની પાસે એવી કળાઓ છે કે જે ડાયમંડને આકાર આપે છે. માટે પરંતુ તેમની પાસે પૂરતું જ્ઞાન નથી, તેમની પાસે પૂરતું શિક્ષણ નથી. તેથી આપણે જો આ રત્ન કલા આગળ આવે તો તેમના માટે આપણે સુરતની એક સારી ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહી છે, ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. તેનો તેઓને સંપર્ક સાધવો જોઈએ જેથી તેઓ તેમાં એડમિશન લઈને ડાયમંડ વિશે વ્યવસ્થિત જાણકારી મેળવે અને પોતાની કંઈક કારકિર્દી બનાવે. અને આ એક ઇન્સ્ટિટ્યૂટ છે કે જેથી તે પોતાના ડિગ્રી સર્ટિફિકેટ પણ હાંસલ કરે છે અને તેના દ્વારા તે દુનિયાના કોઈ પણ ખૂણામાં પણ જઈ શકે છે અને પોતાનો વિકાસ કરી શકે છે. તથા જો આપણે જોઈએ તો આપણે આપણા પટેલ સમાજ છે અહીંયા એકઠો થયો છે. મોટી કુકાઓ પટેલ સોશિયલ ગ્રુપ, તેનું નામ આપણે એવું પણ રાખી શકીએ કે શ્રી મોટુ કુકાઓ પટેલ સોશિયલ ક્લબ. આપણે જાણીએ છીએ કે ક્લબમાં અનેક એક્ટિવિટીઓ થતી હોય છે કે જેના દ્વારા આપણે આપણા સમાજના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી કે મોટી ઉંમરના દરેકને આપણે મોટિવેટ કરી શકીએ, દરેકને આપણે આ ફંક્શનમાં દાખલ કરી શકીએ જેથી આપણે તેમનો વિકાસ કરી શકીએ. બસ હું મારા ભાષણમાં અહીંયા પૂરું કરું છું. થેન્ક યુ વેરી મચ. એક નવયુવાને એમના વિચારો સમાજ સમક્ષ રજૂ કર્યા અને હવે આપણે આભાર વિધિ તરફ જઈ રહ્યા છીએ. ત્યારે થોડીવાર દરેક ભાઈઓ તથા બહેનોને ખાસ વિનંતી કે થોડીવાર પોતાનું સ્થાન નહીં છોડે. અને છેલ્લે મને જે કંઈ કહેવાની ઈચ્છા થાય છે, સુમસામ જીવનની ડગર પર બે કદમ સંગ પ્રમુખ શ્રી કિશોરભાઈ વોરાને વિનંતી કરું કે તેઓ આવીને આભાર વિધિની કબલી જવાબદારી નિભાવશે. તો શ્રી કિશોરભાઈ વોરા. આભાર વિધિની જવાબદારી મારી ઉપર નાખી છે. પટેલ સમાજ દક્ષિણ ગુજરાતમાંથી આપણા મહાનુભાવો અહીંયા એનો કિંમતી સમય બગાડીને આપણી સમક્ષ રજૂ થયા છે. પટેલ શ્રી પ્રમુખ જાદુભાઈ સોરઠિયા, મુરાણી સાહેબ સોરઠિયાભાઈ, ડૉક્ટર રમેશભાઈ, પછી અંકલેશ્વરથી પધારેલા નિલેશભાઈ તથા મનસુખભાઈ સોરઠિયા. બીજો આભાર તો આ બ્લડ ગ્રુપમાંથી જે ટેકનિશિયન લેબોરેટરીના જે બ્લડ ટેસ્ટ કરે છે એનો માનવો જોઈએ. અને પાણી માટે ધારા મિનરલ વોટર ગજરા અરવિંદભાઈ સાવલિયાનો પટેલ સમાજ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. શ્રી કિશોરભાઈ આ દરેકને પહેલા જ અનુભવ જો, પછી હું હોય, જાદુભાઈ હોય કે કિશોરભાઈ હોય, ગમે તે હોય, બધાને પહેલા જ અનુભવ. એટલે હવે સહન કરી લેજો. હવે આ એક દાતાઓની યાદી આવેલી છે એને હું ઝડપથી બોલી જાઉં છું. શ્રી વસંતભાઈ રણછોડભાઈ દુધાત તરફથી 101 રૂપિયા મળે છે. શ્રી રમેશભાઈ ગોરધનભાઈ કાથરોટિયા તરફથી 2100 રૂપિયા મળે છે. શ્રી દેવાણી રાજેશભાઈ બાલુભાઈ તરફથી 1111 મળે છે. કાઢાણી નિલેશભાઈ તરફથી 501 રૂપિયા મળે છે. સ્વર્ગસ્થ મણિબેન શામજીભાઈ કાકડિયા તરફથી
1001 મળે છે. સ્વર્ગસ્થ હરિભાઈ કાનજીભાઈ ટાઢાણી અંકલેશ્વર તરફથી 1001 મળે છે. ત્યાર પછી પ્રકાશભાઈ જયરામભાઈ કાનાણી તરફથી 501, નિલેશભાઈ બાલુભાઈ સાવલિયા અંકલેશ્વર તરફથી 251, જયંતિભાઈ પુનાભાઈ દેસાઈ ભરૂચ તરફથી 251, બાબરિયા કિશોરભાઈ કુરજીભાઈ તરફથી 501, હર્ષાબેન સૌજીભાઈ બાબરિયા તરફથી 500, કાનાણી ગોવિંદભાઈ જસમતભાઈ તરફથી 201, આસોંદરિયા ધીરુભાઈ જયરામભાઈ તરફથી 201, જોગાણી લક્ષ્મણભાઈ દેવસીભાઈ તરફથી 201, આસોંદરિયા બાલુભાઈ જયરામભાઈ તરફથી 201, સોરઠિયા જયંતિભાઈ વલ્લભભાઈ તરફથી 101 અને લક્કડ ગોવિંદભાઈ સૌજીભાઈ તરફથી 101, વસાણી ગોવિંદભાઈ લીંબાભાઈ તરફથી 101. આ સર્વ દાતાઓ છે. આ સિવાયના નામી અનામી કોઈ દાતાઓનું નામ નહીં આવ્યું હોય તો મને માફ કરજો. અને છેલ્લે ડોક્ટર હર્ષાબેન બાબરિયાને હું વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને એમને બીજા એવા ડોક્ટર જ શ્રી રમેશભાઈ બાબરિયા સ્મૃતિચિહ્ન આપીને તેમનું સન્માન કરશે. તો શ્રી ડોક્ટર હર્ષાબેન બાબરિયા ઝડપથી આવે. ઝડપથી આવે. ડોક્ટર બાબરિયા સાહેબ તે પગલા છતાં આપના શબ્દોથી સવાર થંભી જતી, હાથના ઈશારે કહું છું આવજો, આંખના ઈશારે કહું છું ભૂલી ન જાજો, અમને ફરી ફરી પધારતા રહેજો. તો શ્રી કિશોરભાઈ વોરા શ્રી ધર્મેશભાઈ ગામીનું સ્મૃતિચિહ્ન આપીને સન્માન કરી રહ્યા છે. આપણા સમાજમાંથી આવા નવયુવાનો, આવા સમાજ રત્નો તૈયાર થઈ રહ્યા છે જે સમાજ માટે એક ગૌરવ. હવે આપણો સ્ટેજ પ્રોગ્રામ અહીંયા પૂરો કરીશું અને દરેક સભ્ય ભોજન લેવા માટે સ્વયંસેવક ભાઈઓ તરફથી જે પ્રમાણે સૂચના મળે, કોઈ અત્યારે નહીં ઉભા થાય, જે પ્રમાણે સૂચના મળે. બીજા 2 દાતાઓના નામ આવેલા છે. એમાં 201 રૂપિયા શ્રી બોરોડ મનુભાઈ વલ્લભભાઈ અને 101 રૂપિયા રમેશભાઈ રણછોડભાઈ મુલાણી તરફથી આ સંસ્થાને સહયોગ આપવામાં આવે છે. તો છેલ્લે છેલ્લે એના તાળીઓથી આપણે વધાવીએ. નથી એટલે ખાસ પોતાનું નામ ત્યાં લખાવવાનો આગ્રહ રાખે અને ખાસ ધ્યાન રાખે. અંકલેશ્વર, ભરૂચ, કરજણ, વાપી, નવસારી, સરીગામ, વાંસદા પ્રયુક્તો તો આવતી જ હોય છે. પણ જ્યારે આપણે જોઈએ રત્ન કલાકાર ભાઈઓ કે તેમના જીવનમાં તો શું સવારથી સાંજ સુધી તો એકને એક જગ્યા પર બેસીને તે હીરાને આકાર આપતા જ કરતા હોય છે. માટે તેમના જીવનમાં કોઈ નવી પ્રવૃત્તિ થતી જ નથી. તો આપણે આ રત્ન કલાકાર ભાઈઓ છે આપણા સમાજના, તેમને આગળ લાવવા છે અને તેમનામાં કંઈક નવીન લાવવું હોય તો તેમના માટે કેટલાક આપણે એક્ટિવિટીઝ કરવી જોઈએ કે જેથી તેઓ આગળ આવી શકે. માટે આ રત્ન કલાકાર ભાઈઓ છે તેમની પાસે એવી કળાઓ છે કે જે ડાયમંડને આકાર આપે છે. માટે પરંતુ તેમની પાસે પૂરતું જ્ઞાન નથી, તે જ્ઞાન તેમની પાસે પૂરતું શિક્ષણ નથી. તેથી આપણે જો આ રત્ન કલાકાર આગળ આવે તો તેમના માટે એક આપણે સુરતની એક સારી ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહી છે, ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. તેમાં તેઓને સંપર્ક સાધવો જોઈએ જેથી તેઓ તેમાં એડમિશન લઈને ડાયમંડ વિશે વ્યવસ્થિત જાણકારી મેળવે અને પોતાની કંઈક કારકિર્દી બનાવે. અને આ એક ઇન્સ્ટિટ્યૂટ છે કે જેથી તે પોતાના ડિગ્રી સર્ટિફિકેટ પણ હાંસલ કરે છે અને તેના દ્વારા તે દુનિયાના કોઈ પણ ખૂણામાં પણ જઈ શકે છે અને પોતાનો વિકાસ કરી શકે. તથા જો આપણે જોઈએ તો આપણે આપણા આપણા પટેલ સમાજ છે અહીંયા એકઠો થયો છે. મોટી કુકાઓ પટેલ સોશિયલ ગ્રુપ, તેનું નામ આપણે એવું પણ રાખી શકીએ કે શ્રી મોટી કુકાઓ પટેલ સોશિયલ ક્લબ. આપણે જાણીએ છીએ કે ક્લબમાં અનેક એક્ટિવિટીઓ થતી હોય છે કે જેના દ્વારા આપણે આપણા સમાજના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી કે મોટી ઉંમરના દરેકને આપણે મોટિવેટ કરી શકીએ, દરેકને આપણે આ ફંક્શનમાં દાખલ કરી શકીએ જેથી આપણે તેમનો વિકાસ કરી શકીએ. બસ હું મારા ભાષણમાં અહીંયા પૂરું કરું છું. થેન્ક યુ વેરી મચ.
એક નવયુવાને એમના વિચારો સમાજ સમક્ષ રજૂ કર્યા અને હવે આપણે આભાર વિધિ તરફ જઈ રહ્યા છીએ. ત્યારે થોડીવાર દરેક ભાઈઓ તથા બહેનોને ખાસ વિનંતી કે થોડીવાર પોતાનું સ્થાન નહીં છોડે. અને છેલ્લે મને જે કંઈ કહેવાની ઈચ્છા થાય છે, સુમસામ જીવનની ડગર ડગર પર બે કદમ સંઘ પ્રમુખ શ્રી કિશોરભાઈ વોરાને વિનંતી કરું કે તેઓ આવીને આભાર વિધિની કપલી જવાબદારી નિભાવશે. તો શ્રી કિશોરભાઈ વોરા. આભાર વિધિની જવાબદારી મારી ઉપર નાખી છે. પટેલ સમાજ દક્ષિણ ગુજરાતમાંથી આપણા મહાનુભાવો અહીંયા એનો કિંમતી સમય બગાડીને આપણી સમક્ષ રજૂ થયા છે. પટેલ શ્રી પ્રમુખ જાદુભાઈ સોરઠિયા, મુલાણી સાહેબ, સોરઠિયાભાઈ, ડૉક્ટર રમેશભાઈ, પછી અંકલેશ્વરથી પધારેલા નિલેશભાઈ તથા મનસુખભાઈ સોરઠિયા. બીજો આભાર તો આ બ્લડ ગ્રુપમાંથી જે ટેકનિશિયન લેબોરેટરીના જે બ્લડ ટેસ્ટ કરે છે એનો માનવો જોઈએ. અને પાણી માટે ધારા મિનરલ વોટર ગજરા અરવિંદભાઈ ગજરા અરવિંદભાઈ સાવલિયાનો પટેલ સમાજ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. શ્રી કિશોરભાઈ આ દરેકને પહેલા જ અનુભવ છો, પછી હું હોય, જાદુભાઈ હોય કે કિશોરભાઈ હોય, ગમે તે હોય, બધાને પહેલા જ અનુભવ. એટલે હવે સહન કરી લેજો. હવે આ એક દાતાઓની યાદી આવેલી છે, એને હું ઝડપથી બોલી જાઉં છું. શ્રી વસંતભાઈ રણછોડભાઈ દુધાત તરફથી 101 રૂપિયા મળે છે. શ્રી રમેશભાઈ ગોરધનભાઈ કાથરોટિયા તરફથી 2100 રૂપિયા મળે છે. શ્રી દેવાણી રાજેશભાઈ બાલુભાઈ તરફથી 1111 મળે છે. કાઢાણી નિલેશભાઈ તરફથી 501 રૂપિયા મળે છે. સ્વર્ગસ્થ મણિબેન શામજીભાઈ કાકડિયા તરફથી 1001 મળે છે. સ્વર્ગસ્થ હરિભાઈ કાનજીભાઈ કાઢાણી અંકલેશ્વર તરફથી 1001 મળે છે. ત્યાર પછી પ્રકાશભાઈ જયરામભાઈ કાનાણી તરફથી 501, નિલેશભાઈ બાલુભાઈ સાવલિયા અંકલેશ્વર તરફથી 251, જયંતિભાઈ પુનાભાઈ દેસાઈ ભરૂચ તરફથી 251, બાબરિયા કિશોરભાઈ કુરજીભાઈ તરફથી 501, હર્ષાબેન સૌજીભાઈ બાબરિયા તરફથી 500, કાનાણી ગોવિંદભાઈ જસમતભાઈ તરફથી 201, આસોંદરિયા ધીરુભાઈ જયરામભાઈ તરફથી 201, જોગાણી લક્ષ્મણભાઈ દેવસીભાઈ તરફથી 201, આસોંદરિયા બાલુભાઈ જયરામભાઈ તરફથી 201, સોરઠિયા જયંતિભાઈ વલ્લભભાઈ તરફથી 101 અને લક્કડ ગોવિંદભાઈ સૌજીભાઈ તરફથી 101, વસાણી ગોવિંદભાઈ લીંબાભાઈ તરફથી 101. આ સર્વ દાતાઓ છે. આ સિવાયના નામી અનામી કોઈ દાતાઓનું નામ નહીં આવ્યું હોય તો મને માફ કરજો. અને છેલ્લે ડોક્ટર હર્ષાબેન બાબરિયાને હું વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને એમને બીજા એવા ડોક્ટર શ્રી રમેશભાઈ બાબરિયા સ્મૃતિ ચિહ્ન આપીને તેમનું સન્માન કરશે. તો શ્રી ડોક્ટર હર્ષાબેન બાબરિયા, ડોક્ટર હર્ષાબેન બાબરિયા ઝડપથી આવે. બાબરિયા ઝડપથી આવે. ડોક્ટર બાબરિયા સાહેબ તે પગલા છતાં આપના શબ્દોથી સવાર થંભી જતી, હાથના ઈશારે કહું છું આવજો, આંખના ઈશારે કહું છું ભૂલી ન જાજો, અમને ફરી ફરી પધારતા રહેજો. તો શ્રી કિશોરભાઈ વોરા શ્રી ધર્મેશભાઈ ગામીનું સ્મૃતિ ચિહ્ન આપીને સન્માન કરી રહ્યા છે. આપણા સમાજમાંથી આવા નવયુવાનો, આવા સમાજ રત્નો તૈયાર થઈ રહ્યા છે જે સમાજ માટે એક ગૌરવ. હવે આપણો સ્ટેજ પ્રોગ્રામ અહીંયા પૂરો કરીશું અને દરેક સભ્ય ભોજન લેવા માટે સ્વયંસેવક ભાઈઓ તરફથી જે પ્રમાણે સૂચના મળે
કોઈ અત્યારે નહીં ઊભા થાય. જે પ્રમાણે સૂચના મળે, બીજા 2 દાતાઓના નામ આવેલા છે. એમાં 201 રૂપિયા શ્રી બોરોડ મનુભાઈ વલ્લભભાઈ અને 101 રૂપિયા રમેશભાઈ રણછોડભાઈ મુલાણી તરફથી આ સંસ્થાને સહયોગ આપવામાં આવે છે. તો છેલ્લે એને તાળીઓથી આપણે વધાવીએ. તો નથી એટલે ખાસ પોતાનું નામ ત્યાં લખાવવાનો આગ્રહ રાખે અને ખાસ ધ્યાન રાખે. અંકલેશ્વર, ભરૂચ, કરજણ, વાપી, मेरा धर्मा तू, मेरा धर्मा तू, तेरा सब कुछ मैं, मेरा सब कुछ तू. मुस्लिम सिख ईसाई हम वतन हम नाम है. हिंदू मुस्लिम सिख ईसाई हम वतन हम नाम है. जो करे इनको जुदा मजहब नहीं इल्जाम है. हम जिएंगे और मरेंगे ऐ वतन तेरे लिए. दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए. दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए.
पर अपने लहू से होलियां। कहते भी गए आजादी के परवाने, जीना तो उसी का जीना है जो मरना वतन पे जाने। ऐ वतन हमको तेरी कसम, तेरी राहों में जहाँ तक लुटा जाएंगे। भूल क्या चीज है तेरे कदमों पे हम भेंट अपने सरों की चढ़ा जाएंगे। ऐ वतन हमको तेरी कसम, तेरी राहों में जहाँ तक लुटा जाएंगे। ऐ वतन कोई पंजाब से, कोई महाराष्ट्र से, कोई यूपी से है, कोई बंगाल से। कोई पंजाब से, कोई महाराष्ट्र से, कोई यूपी से है, कोई बंगाल से। तेरी पूजा की थाली में लाए हैं हम, तेरी पूजा की थाली में लाए हैं हम फूल हर रंग के आज हर डाल से।